નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિંતન જોશી, ધોરણ 10, વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 2 માં આપનું સ્વાગત કરું છું. આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ 14 નૈસર્ગિક ઉર્જાના સ્ત્રોતો વિશે વાત કરી રહ્યા હતા. એમાં આપણે કેટલાક પ્રકારો છે ઉર્જાના સ્ત્રોતોમાં છે, જેમ કે પરંપરાગત ઉર્જા સ્ત્રોત, બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. આ ઉર્જાના સ્ત્રોત ઉર્જા વિશે વાત છે કે ભાઈ વિવિધ પ્રકારની ઉર્જાઓથી આપણે સૌ પરિચિત છે. પછી વિદ્યુત ઉર્જા હોય, પવન ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા લઈએ કે બળતણ ઉર્જા છે એ લઈએ. અને આપણે એવું કીધેલું હતું કે ભાઈ તમામ જે વસ્તુ છે તો એમાંથી આપણે જે ઉર્જા છે એનો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે એ કોને ગણવો એ વિશે વાત છે કરી. તો આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત વિશે છે જોયું. અને પછી આપણે રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ કરીએ છીએ આ બળતણ વિશે વાત છે કરી કે ભાઈ ઉત્તમ બળતણ આપણે કોને છે કહી શકીએ તો કે જે સરળતાથી પ્રાપ્ત થઈ શકતું હોય, ધુમાડા ઉત્પન્ન છે ઓછા કરતો હોય, જેનું દહન આપણે કરીએ ત્યારે એમાં સાવ ઓછા પ્રમાણમાં થતો નહિવત અવશેષો છે એ બાકી રહેતા હોય એવા બળતણને આપણે ઉત્તમ બળતણ છે એ કીધું હતું. આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ને તો બળતણમાં આપણે ઘણા બધા પ્રકારના બળતણનો ઉપયોગ છે એ કરીએ છીએ. આપણે મુખ્યત્વે ખોરાક રાંધવા માટે, વાહનો ચલાવવા માટે કે જુદા જુદા યંત્રો ચલાવવા માટે છે ને એ જુદા જુદા પ્રકારના બળતણનો ઉપયોગ છે કરવામાં આવે છે. તમને પૂછવામાં આવે કે તમે આપણા ઘરે જે ખોરાક બને છે કે રાંધવાનું બને છે તેમાં આપણે બળતણ તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ? તો તરત આપણે જવાબ આપીએ કે ભાઈ ગેસનો બાટલો, જેને આપણે એલપીજી તરીકે છે એ ઓળખીએ છીએ કે ભાઈ એલપીજી ના બાટલા દ્વારા છે એ રાંધવામાં આવે છે. તો તેમાં પેટ્રોલિયમ ગેસ છે એ રહેલો છે. એવા પછી અમુક વાહનો છે તો વાહનોમાં આપણે ચલાવવા માટે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ છે કરીએ છીએ. સીએનજી નો ઉપયોગ છે થાય છે. ચૂલો જોઈએ તો લાકડાનો બળતણ તરીકે ઉપયોગ છે એ કરીએ છીએ. કેરોસીનનો બળતણ તરીકે ઉપયોગ છે એ કરીએ છીએ. પહેલાના સમયમાં જ્યારે ટેકનોલોજીની શોધ નહોતી થઈ ત્યારે રેલગાડી છે તો તમે જોતા આપણે એવું સાંભળેલું છે કે એ રેલગાડી છે કોલસા દ્વારા છે એ ચાલતી, સિવાય કે કોલસાનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. વિદ્યુત મેળવવા માટે થર્મલ પાવર સ્ટેશનમાં ઊંચું તાપમાન મેળવવા માટે કોલસાનું દહન છે કરવામાં આવે છે. એટલે આવા વિવિધ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કે ઉર્જાનો ઉપયોગ, બળતણનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો એ બળતણ આપણને પ્રાપ્ત છે એ ક્યાંથી થયું એને આપણે બિન પરંપરાગત કે પરંપરાગત જેનો આપણે વધારે પડતો ઉપયોગ છે કરીએ છીએ. આપણી જે રોજિંદી જીવન જરૂરિયાત છે એને સરળતાથી પૂર્ણ છે એ કરે છે. એટલે આપણે કહી શકીએ કે આપણે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે જે કોલસો છે, અશ્મિભૂત બળતણ છે, પેટ્રોલિયમ છે એનો આપણે ઉપયોગ છે એ કરીએ છીએ. એમાં આપણે કહીએ છીએ કે આ બધું આપણને જમીનની પેટાળમાંથી ખોદકામ દ્વારા છે મળી આવે છે કે અશ્મિ સ્વરૂપે છે એ મળી આવે છે. તો આપણો સવાલ જ એવો છે કે ભાઈ અશ્મિભૂત બળતણ એટલે શું? જોતા જઈએ કે ભાઈ અશ્મિભૂત બળતણ છે એ કોને કહેવાય છે? વર્તમાન સમયમાં અશ્મિભૂત બળતણ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આવું આપણે કહી શકીએ કે હાલના સમયમાં આજના યુગ પ્રમાણે આપણે જોવા જઈએ ને તો અશ્મિભૂત બળતણ એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આપણે હમણાં જ વાત કરીએ કે આપણી જે રોજિંદી ક્રિયાઓ છે એમાં આપણે જે પદાર્થનો બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ અશ્મિભૂત બળતણનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી પેટ્રોલ હોય, ડીઝલ લઈએ, કેરોસીન લઈએ, કોલસો લઈએ કે એલપીજી સીએનજી ગેસ સિલિન્ડર છે લઈએ. એટલે આપણે એ વર્તમાન સમયમાં, આધુનિક સમયમાં અશ્મિભૂત બળતણ તરીકે ઉર્જા છે વાપરીએ છીએ. એટલે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે એ કહેવાય છે. આપણી ઉર્જાની મોટા ભાગની જરૂરિયાત પૂરી કરવા માટે પૂર્ણ કરવા માટે
અશ્મિભૂત બળતણ પર નિર્ભર છીએ. મૂલ્યાંકન કરવા માટે આપણે અશ્મિભૂત બળતણ પર નિર્ભર છીએ. આવું આપણે કહી શકીએ કે આપણે જે અત્યારના સમયમાં ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, જે કંઈ પણ બળતણ તરીકે પદાર્થો વાપરીએ છીએ, તો એમાં અશ્મિભૂત બળતણ છે એ આપણી મોટા ભાગની જરૂરિયાત છે પૂર્ણ કરે છે. આપણે પેટ્રોલ ડીઝલમાં છે, વાહનો ચલાવવા માટે ઉપયોગ છે કરીએ છીએ. પછી ઘરના બળતણ તરીકે રસોઈ બનાવવા માટે, વાહનો ચલાવવા માટે, મોટા મોટા જે ઉદ્યોગો કે ફેક્ટરીઓ છે, થર્મલ પાવર સ્ટેશનો છે, તો એમાં પણ બળતણ તરીકે અશ્મિભૂત બળતણનો ઉપયોગ છે કરવામાં આવે છે. એટલે આપણે જે મોટા ભાગની જરૂરિયાત છે પૂર્ણ કરવા માટે આપણે આનો ઉપયોગ છે એ કરીએ છીએ. તો એ જે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરીએ છીએ, તો ખરેખર અશ્મિભૂત બળતણ છે એ કોને કહેવાય છે જોઈએ. જમીનમાં આ તમે ભણી આવ્યા કે જમીનમાં લાખો કરોડો વર્ષ પહેલા મૃત વનસ્પતિઓ અને પ્રાણી. જમીનમાં લાખો કરોડો વર્ષ પહેલા મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં દટાઈને પૃથ્વીના પેટાળમાં દટાઈને ખૂબ વધારે ઉષ્મા અને દબાણના કારણે ખૂબ વધારે ઉષ્મા અને દબાણના કારણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા બળતણોમાં રૂપાંતરિત થયા. તેને અશ્મિભૂત બળતણ કહે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? જો કે આપણને ખ્યાલ છે કે જે વનસ્પતિઓ કે મૃતદેહો છે એ મરે છે, પ્રાણીઓ મરે છે, જમીનના પેટાળમાં છે એ દટાય છે. પછી એની અંદર કુદરતી પ્રક્રિયા છે થાય છે. એટલે લાખો કરોડો વર્ષો સુધી એ લોકો જમીનની અંદર છે એ દટાયેલા રહે છે. એટલે જમીનમાં લાખો કરોડો વર્ષ પહેલા જે મૃત વનસ્પતિઓ કે પ્રાણીઓ છે એ દટાયેલા હતા, એની ઉપર કુદરતી પ્રક્રિયાઓ થઈ, વિઘટન જે પ્રક્રિયાઓ થાય છે પૃથ્વીના પેટાળમાં દટાણ, એટલે એની ઉપર એ વધારે પડતી ઉષ્મા અને દબાણ છે કે અનુભવ્યું. એટલે ઉષ્મા અને દબાણ અનુભવવાના કારણે કુદરતી પ્રક્રિયા દ્વારા એનો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ જેવા બળતણોમાં છે એ રૂપાંતરિત થયો. પછી આપણે જ્યારે જમીનનું ખોદકામ કરીએ ત્યારે આપણને એ જમીનની અંદરથી કોલસો, પેટ્રોલિયમ કે બળતણ વાયુ છે આપણને બળતણ તરીકે છે, કુદરતી વાયુ છે આપણને બળતણ તરીકે પ્રાપ્ત છે એ થયું, જેને આપણે અશ્મિભૂત બળતણ છે એ કહીએ છીએ. અને એ અશ્મિભૂત બળતણનો ઉપયોગ આપણે બળતણ તરીકે કે ઉષ્મા ઉર્જા મેળવવા માટે આપણે આ અશ્મિભૂત બળતણનો ઉપયોગ છે એ કરીએ છીએ. આવા પ્રાણીઓ અને મૃતદેહો છે એ જમીનમાં દટાયા અને આપણને એમાંથી પેટ્રોલિયમ પેદાશો છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, જુદા જુદા કોલસાઓ અને જે કુદરતી વાયુઓ છે એ વાયુઓ પ્રાપ્ત છે એ જમીનમાંથી છે થયા અને એને આપણે અશ્મિભૂત બળતણ છે પ્રાપ્ત થયું કે અશ્મિભૂત બળતણ મળ્યું એવું આપણે છે એ કહીએ છીએ. આગળ વાત કરીએ તો અશ્મિભૂત બળતણને આપણે કેવા પ્રકારનું બળતણ, કેવો ઉર્જા સ્ત્રોતમાં છે
તો અશ્મિભૂત બળતણ પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે, તેથી તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. શું કહેતું વિદ્યાર્થી મિત્રો કે અશ્મિભૂત બળતણ એક પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે. પુનઃ અપ્રાપ્ય એટલે શું કે એ જે બળતણ છે એનો જથ્થો પૃથ્વીના પેટાળમાં છે પણ મર્યાદિત જથ્થો છે. જો આપણે આજ પ્રમાણે એનો ઉપયોગ કરતા રહીશું તો એવું બની શકે કે આવનારા સમયમાં કે નજીકના ભવિષ્યમાં અશ્મિભૂત બળતણ એટલે કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ જે બળતણ સ્વરૂપે આપણે મળે છે એ આવનારા સમયમાં ખાલી થઈ શકે અથવા તો ખૂટી જાય એની શક્યતાઓ છે એ રહેલી છે. એના માટે આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ છે એ કરવો જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ એવું કીધું છે કે આડેધડ આપણે જે અત્યારે આડેધડ એનો ઉપયોગ કરીએ છીએ તો એ ઉપયોગને કંઈક ઘટાડવો છે, કંઈક બીજા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત તરફ છે એ ધ્યાન દોરવું જોઈએ અથવા તો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે એની તરફ પણ આપણે નજર છે એ દોરાવી જોઈએ, જેમાંથી પણ આપણે ઉષ્મા છે મેળવી શકતા હોય, બળતણ તરીકે એનો ઉપયોગ છે એ કરી શકતા હોઈએ. એટલે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે નજીકના સમયમાં આવનારા ભવિષ્યમાં છે ખૂટી જવાની શક્યતા છે એ રહેલી છે. માટે આપણે છે શું કરવું જોઈએ કે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને એનું સંરક્ષણ કરવું છે એ જરૂરી બન્યું છે. આપણે જો આવી જ રીતે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરતા રહીશું તો એ આવનારી પેઢી કદાચ અશ્મિભૂત બળતણને છે એ જોઈ પણ નહીં શકે કે બળતણ તરીકે એનો ઉપયોગ છે એ કરી નહીં શકે. માટે એનું સંરક્ષણ કરવું છે એ જરૂરી છે. એટલે આપણે કહી શકીએ આગળ કે જો આપણે આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ હાલના ચિંતાજનક દરથી કરતા રહીશું તો તે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની શક્યતા રહેલી છે. નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની શક્યતા છે તો આવી વાત કે આપણને અશ્મિભૂત બળતણની છે જોવા મળે છે કે આપણે અત્યારે હાલના સમયમાં એક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. કરોડો લાખો વર્ષો પહેલા જે વનસ્પતિ ને પ્રાણીઓ જમીનના પેટાળમાં દટાણા એની ઉપર દબાણ આવ્યું, ઉષ્માનો વધારો છે એટલે કુદરતી પ્રક્રિયા દ્વારા કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જેવા બળતણનું નિર્માણ થયું અને એ બળતણને આપણે અશ્મિભૂત બળતણ કીધું છે. કેવું ઉર્જા સ્ત્રોત છે તો કે પુનઃ અપ્રાપ્ય છે એટલે એનું સંરક્ષણ, એની જાળવણી છે ખૂબ જરૂરી છે. શું કામ જાળવણી જરૂરી છે તો આપણે અત્યારે એનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એટલે કે એ ચિંતાજનક પરિસ્થિતિ છે સર્જાણી છે કે કદાચ આવનારા ભવિષ્યમાં આવનારા સમયમાં અશ્મિભૂત બળતણ છે એ ખૂટી જવાની શક્યતા છે એ રહે છે. ચિંતાજનક દરથી જો આપણે આ અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરતા રહીશું તો પરિસ્થિતિ એ આવી શકે કે નજીકના ભવિષ્યમાં એ ખૂટી જવાની શક્યતા છે એ રહેલી છે. એટલે અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે ભાઈ આપણે છે એ અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરીએ તો આપણે છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ છે એ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી અશ્મિભૂત બળતણની. વિદ્યાર્થી મિત્રો આપણે અશ્મિભૂત બળતણ વિશે છે જોયું કે જે જમીનમાંથી પ્રાપ્ત થાય છે પુનઃ અપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. તો એ આપણને મદદરૂપ કે ફાયદાકારક તો ઘણી રીતે છે કે આપણને સરળતાથી છે એક તો સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, કિંમતમાં પણ પરવડે એવું સસ્તું છે, સરળતાથી આપણને ઉપલબ્ધ છે એ થઈ શકે છે. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવું છે તો સરળતાથી તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર છે એ કરી શકો છો. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જે
ઉર્જા સ્ત્રોત, ઉત્તમ ઉર્જાના સ્ત્રોત કે શ્રેષ્ઠ ઉર્જાના સ્ત્રોતની વ્યાખ્યાઓ જે લક્ષણો આપણે કીધા હતા એમાં અશ્મિભૂત બળતણ છે બંધ બેસતું છે એ ગણાય છે કે સરળતાથી એક તો પ્રાપ્ત થાય છે, કિંમતમાં પણ આપણને પરવડે એવું છે અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી હેરફેર છે એ કરી શકીએ છીએ. છતાં પણ આવા એના ફાયદા છે કે આપણને લાભ છે, આપણા માટે ઉપયોગી છે, વધારે પ્રમાણમાં લોકો છે એની ઉપર છે નિર્ભર છે જોવા મળે છે, અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરતા જોવા મળે છે. છતાં એના મોટાભાગના કેટલાક ગેરલાભ છે જોવા મળે છે, કેટલાક ગેરફાયદા છે અશ્મિભૂત બળતણના. જોઈએ કે અશ્મિભૂત બળતણના કેવા ગેરફાયદા કે ગેરલાભ છે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે અશ્મિભૂત બળતણ એટલે શું? તો આપણે એનો બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ, એને દહન કરીએ છીએ, પછી કોઈ પણ રીતે આપણે વાહન ચલાવવા માટે કરીએ કે ઉદ્યોગોમાં છે એ કોઈ સાધન યંત્રને ચલાવવા માટે છે કરીએ, ઉષ્માનું નિર્માણ કરવા માટે કરીએ કે ખોરાક રાંધવા માટે છે કરીએ. તમે જોવો છો કે આપણે જે પેટ્રોલ ડીઝલનો વાહનનો ઉપયોગ કરીએ છીએ કે કોલસાનો ઉપયોગ કરીએ અશ્મિભૂત બળતણનો, તો એમાંથી ધુમાડા છે એ નીકળે છે. બળતણનું દહન કરીએ એટલે ધુમાડા છે નીકળે છે, ધુમાડા વાતાવરણની અંદર છે એ દાખલ થાય અને વાતાવરણને પ્રદૂષિત છે એ કરે છે. આનો સૌથી મોટો આપણને ગેરલાભ છે એ અશ્મિભૂત બળતણ જોવા મળે કે અશ્મિભૂત બળતણનો આપણે ઉપયોગ કરીએ ને એટલે એનાથી પ્રદૂષણ છે એ ફેલાય છે. એટલે આપણે લખીએ ભાઈ ગેરલાભમાં પહેલો ગેરલાભ છે કે અશ્મિભૂત બળતણના સળગવાથી, અશ્મિભૂત બળતણને સળગાવવાથી પ્રદૂષણ થાય છે. એની મર્યાદા કયો, ગેરલાભ કયો કે ગેરફાયદા છે એ કયો કે નુકસાન છે એ કયો પણ જોવા મળે છે કે અશ્મિભૂત બળતણને સળગાવવું એટલે પ્રદૂષણ છે. આપણે જોઈએ છીએ કે વાહનોમાંથી ધુમાડા છે નીકળે છે, આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરીએ, પછી કોલસાને છે બાળકો એમાંથી ધુમાડા છે નીકળે છે. ઉદ્યોગોમાં આપણે જોઈએ કે જેમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે યંત્રોને ચલાવવા માટે, તો ચીમનીઓમાંથી તે ધુમાડા છે આપણને નીકળતા જોવા મળે છે અને એ સીધા વાતાવરણની અંદર છે એ દાખલ થાય છે એટલે વાતાવરણને પ્રદૂષિત છે એ કરે છે, વાતાવરણ દૂષિત છે એ થાય છે. આપણે કહી શકીએ છીએ કે અશ્મિભૂત બળતણને સળગાવવાથી પ્રદૂષણ છે એ થાય છે, પ્રદૂષણ ફેલાય છે. આગળની વાત કરીએ તો અશ્મિભૂત બળતણને સળગાવવાથી તેમાંથી, અશ્મિભૂત બળતણને સળગાવવાથી તેમાંથી કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના એસિડિક ઓક્સાઇડ, એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો કે આ જે અશ્મિભૂત બળતણ છે ને એનું આપણે દહન કરીએ એટલે એમાંથી જે ધુમાડાઓ ઉત્પન્ન થાય છે એ ધુમાડાની અંદર કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર જેવા વાયુઓ કણ સ્વરૂપે જોવા મળે છે અને એ કણના એસિડિક ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ જેવા વાયુઓ છે એ ઉત્પન્ન છે એ થાય છે. એના ઓક્સાઇડ છે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન છે એ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આપણે નોર્મલમાં એસિડ વર્ષા એવો શબ્દ છે સાંભળેલો છે કે વરસાદની સાથે એસિડનું છે પણ એસિડ વર્ષા સ્વરૂપે છે એ એસિડ નીચે છે એ પડે છે. એટલે જ્યારે અશ્મિભૂત બળતણ છે એને આપણે તમે સળગાવો એટલે એમાંથી આવા કાર્બન, નાઇટ્રોજન, સલ્ફરના એસિડિક ઓક્સાઇડ છે ઉત્પન્ન થાય છે. હવે જ્યારે આ એસિડિક ઓક્સાઇડ છે એ વાતાવરણમાંના ભેજ કે પાણીના અણુઓ સાથે પ્રક્રિયા કરે અને
પછી એ વરસાદના પાણી સાથે છે એ ભળી જાય છે, વરસાદના પાણી સાથે ભળી જાય અને જમીન ઉપર નીચે છે એ પડે છે, જેને આપણે એસિડ વર્ષા તરીકે છે એ ઓળખીએ છીએ. અને એવા એસિડ વર્ષાથી છે આપણને જે જમીન છે એ જમીનને, વનસ્પતિઓને, કેટલીક ઐતિહાસિક ઇમારતો છે એને નુકસાન છે થાય છે, એવું બધું આપણે શીખીને છે આવ્યા છે. એટલે આ બીજો એનો ગેરલાભ કે ગેરફાયદો છે ગણી શકાય છે કે એને સળગાવવાથી આવા ઓક્સાઇડ છે એ ઉત્પન્ન થાય છે, જેના કારણે એસિડ વર્ષા થાય છે, જેના કારણે એસિડ વર્ષા થાય છે, જે પાણી તથા જમીનના સંસાધનોને પ્રભાવિત કરે છે. શું કીધું કે આવા જે ઓક્સાઇડ ઉત્પન્ન થાય એના કારણે એસિડ વર્ષા થાય છે, જે પછી એ એસિડ વર્ષા વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર છે પડે અને એના કારણે પાણી, જમીન, એની અંદર રહેતી જે સૃષ્ટિઓ છે, પ્રાણી સૃષ્ટિ ના પ્રાણીઓ, જમીનની અંદર રહેતા પ્રાણીઓ, પાણીની અંદર રહેતા પ્રાણીઓ વગેરેને નુકસાન થાય છે, એને સંસાધનોને પ્રભાવિત છે કરે છે, જમીનની ફળદ્રુપતા છે એ ઘટે છે વગેરે જેના નુકસાન કે ગેરલાભ આપણને છે જોવા મળે છે. આગળ વાત કરીએ કે અશ્મિભૂત બળતણના સળગવાથી વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, તેથી ગ્રીન હાઉસ અસર જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાય છે. શું કીધું કે આપણે જે અશ્મિભૂત બળતણ છે એને સળગાવીએ એટલે વધારે પ્રમાણમાં એમાંથી છે ને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એટલે શું કે ગ્રીન હાઉસ અસર છે એ જોવા મળે છે, જેના કારણે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ તાપમાનમાં વધારો જોવા મળે છે, કે ઉષ્મા છે એ પૃથ્વીની બહાર છે જઈ શકતી નથી કાર્બન ડાયોક્સાઇડ વાયુના કારણે. અને ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓ જે આપણે નામ સાંભળ્યું છે, ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ સર્જાય છે એ ઘટના છે જોવા મળે છે. પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ દિવસે દિવસે છે એ વધતું જાય છે. એટલે આવો ગેરલાભ, આવું નુકસાન જે આપણને અશ્મિભૂત બળતણ વાપરવાથી છે થાય છે. આપણે અત્યારના સમયમાં જે વધારે પડતો એનો ઉપયોગ કરીએ છીએ એ ચિંતાજનક ઉપયોગ છે આપણે એનો કરીએ છીએ, કે એનાથી આપણને આપણા જે પાણી અને જમીનના સંસાધનો છે એ જમીનની ફળદ્રુપતા, પછી કેટલીક જાતિઓ છે તો એ જાતિઓ નાશ પામવાની કે લુપ્ત થઈ જવાની ભીતિ છે આપણને જોવા મળે છે. આવી ઘટનાઓ આપણને જોવા મળે છે. ગ્રીન હાઉસ અસર છે ઉદ્ભવે છે, ગ્લોબલ વોર્મિંગની ઘટના છે જોવા મળે છે. તો આ બધી ઘટનાઓ પાછળ કઈ કારણ છે એને જવાબદાર કહી શકે તો એમાંનું એક કારણ આપણે અશ્મિભૂત બળતણ છે એનું દહન છે એ લઈ શકીએ, કે એના કારણે આ જે બધી ઘટનાઓ છે એમાં વધારો છે આપણને જોવા મળ્યો છે, જે આપણા માટે નુકસાનકારક છે, આપણા માટે ગેરલાભ કે ફાયદાકારક ન ગણી શકીએ એવી પરિસ્થિતિઓનું નિર્માણ છે એ થઈ રહ્યું છે. આગળ વાત કરીએ કે અશ્મિભૂત બળતણ પૂરેપૂરું સળગતો નથી,
સળગ્યા પછી તેની રાખ રહે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો કે જે અશ્મિભૂત બળતણ છે ને એ અશ્મિભૂત બળતણ સંપૂર્ણપણે સળગતું નથી. સળગ્યા પછી એની રાખ છે જોવા મળે છે. આપણે એને આદર્શ બળતણમાં જે મૂક્યું હતું આદર્શ બળતણમાં છે લઈ શકીએ નહીં કે એના સળગ્યા પછી પણ એના અવશેષો છે એ બાકી રહે છે. જે આપણા માટે એનો એક ગેરલાભ છે એ કહી શકીએ. આગળ વાત કરીએ તો અશ્મિભૂત બળતણ એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં છે આવે છે. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તેથી તેના ખૂટી જવાની શક્યતા રહેલી છે. આપણે આગળ જ વાત કરી હતી કે અશ્મિભૂત બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં આપણે એને મૂકી શકીએ કારણ કે એ આવનારા સમયમાં નજીકના ભવિષ્યમાં આજ દરથી જો આપણે એને વાપરતા રહીશું તો એ ખૂટી જવાની શક્યતા છે એ રહેલી છે. એટલે આવા એક ગેરલાભ છે આપણને અશ્મિભૂત બળતણના છે જોવા મળે છે કે અશ્મિભૂત બળતણને સળગાવવાથી પ્રદૂષણ છે થાય છે. પછી જે કંઈ પણ વાયુઓ ઉત્પન્ન થાય છે એ વાયુઓ એસિડિક વર્ષા માટે જવાબદાર છે જેનાથી આપણી પૃથ્વીને જમીન પાણીના સંસાધનો છે એને નુકસાન છે જોવા મળે છે. આવા કંઈક ગેરલાભ છે એ આપણને અશ્મિભૂત બળતણના જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. હોમવર્કમાં આજે લખાવેલા બંને સવાલ એક વખત લખવાના અને પાકા કરવાના. આગળનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે કરીશું. થેન્ક યુ.